કે વીઘે 8,000 રૂપિયા ખાડો પુરાઈ જાય એમ છે, તો હું ને પ્રતાપે એનું પૂછડું ચાલીને હાલવા મળીએ. વીઘે 8,000 વળતર મળે તો ખેડૂતનો ખાડો પુરાય એમ છે? પુરાય એમ છે? તો મંચ ઉપરથી વિનંતી કરું છું, બાપ, જાહેર જીવનમાં ભૂલોને તરત સુધારી લેવી જોઈએ. કઈ ભૂલ થઈ ગઈ હોય તો સુધારી લેવાય, કઈ નાના બાપના નો થઈ જાય. અમે હિસાબ કર્યો ખેડૂતના દીકરા તરીકે, એક વીઘે માંડવી વાવી હોય કે કપાસ, 17,000-18,000 રૂપિયા ખેડ, ખાતર, બિયારણ, દવા, મજૂરી, હલોર, આ બધું ગણી લ્યો તમે, તો 17,000-18,000 રૂપિયા વીઘે ખર્ચો ચડી ગયો. આ સારું વરસ હતું. સરેરાશ 20 મણ માંડવી થઈ હોત કે નહીં? સરેરાશ 20 મણ કપાસનો ઉતારો આવ્યો હોત કે નહીં? આ 20 મણ માંડવી કે કપાસનો ટેકાના ભાવે હિસાબ કરીએ ને તો 29,000 ની માંડવી થઈ હોત. અમારા હાથના મોઢેથી ગઈ 31-32,000 રૂપિયાનો વીઘે કપાસ થયો હોત. કપાસ તો ગયો બાપ. મંદિરમાં દીવે વાઇટ કરવી છે ને તો વાઇટ નું રૂ નહીં જડે એવી સ્થિતિ પેદા થઈ. એક વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે. અને એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર અમને જે વીઘે નુકસાન થયું ને એ 100% પાક નુકસાનીનું વળતર ચૂકવે. 8,000 રૂપિયામાં જો પેટ ભરાઈ જતું હોય તો આ લીલિયાના પાદરમાંથી જાહેર કરું છું, 8,000 વીઘે માગનારા લોકોની સાળ પકડીને હું પ્રતાપ જુદા હાલવા તૈયાર છે. આ ગામ એનું સાક્ષી. અને તમને જે સાંભળ્યા, તમે જે કીધું એ મુજબ અમે હિસાબ કરીને સરકારને મોકલો કે ખેડ, ખાતર, બિયારણ, દવા, મજૂરી અને હાથમાં આવેલું ઉત્પાદન જે કમોસમી માવઠામાં તણાઈ ગયું, નુકસાન થયું, વીઘે 50,000 નુકસાન થયું છે. આ 50,000 માં જો તમે સમજો તો એ બધા ભાઈબંધોને વિનંતી કરવીશ કે બાપ, બાંધવું નથી. અખાડો હજી આગો છે, બાંધવું નથી. આ ખેડૂતોનો પ્રશ્ન છે. આવો ભેગા મળીએ, ખંભે ખંભો મેળવી અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહને બળ પૂરું પાડો. ચોથો મુદ્દો છે નકલી ખાતર, બિયારણ અને દવા ઉપર તવાઈ લાવો. સાચું કેજો, બહુ કનડેશ કે નહીં? એક તો ખીચામાં ફદિયાનો હોય, ઉધાર માલ લાવવાનો હોય, નકલી પકડાવી દીધું હોય, 4 મહિના મહેનત કરીએ, છોડ કોટા કાઢ્યા પછી ઝીંડવા ફૂટે તેવી ખબર પડે છેતરાણા. પંપ છાટીને મરી જાય, આપણે મરી જાય પણ ભટની દીકરી ઉયાળું ન મળે. એમ થાય પાડી દેવું, આપણે પડી જાય પણ ઈડું એથી ન પડે. આ નકલી ખાતર, બિયારણ અને દવાના કારણે છેતરાયેલા ખેડૂતો એની ઉપજને ભારે મોટો માર પડે છે, દેવાના બોજ નીચે દબાય છે અને બે છેડા ભેગા ન થાય એટલે આત્મહત્યા કરવા મજબૂર થવું પડે છે. માટે અમે સરકારને વિનંતી કરીશ કે બાપ, હવે કોઈને છોડતા નહીં. એ નકલી ખાતર, બિયારણ, દવા વેચનારા જે કોઈ હોય ને એને કાઠલા પકડીને જેલમાં ધકેલો. આ વાત સાથે તમે સંમત છો કે નહીં? સંમત હોય તો એકવાર બે હાથ ઊંચા કરીને ખૂબ ખૂબ આભાર. આગલો મુદ્દો છે અમારો ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવો. સમય બદલાનો છે, ખેતરપડામાં મહેનત કરવી છે. દાદા રળિયામણા એક તો અમે મુઠ્ઠી ભર વૈદા છીએ અને પરસોળો પાડનારા, ખેતી ઉપર નબળાના ખેત મજૂરો બિચારા રાન પાન થઈ ગયા. ખેત મજૂરી મહેનતનો ધંધો છોડ્યો. આજ ખેતરપડામાં ખેત મજદૂરોની સંખ્યા ઘટી છે. સમયની સાથે ચાલવું પડશે, ખેડૂતોને આધુનિકતા તરફ વાળવા પડશે. એટલે બધાય ખેડૂતોને રાહત દરે ખેત ઓજારો ઉપલબ્ધ કરાવો. જો આધુનિક ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ થાય તો મારી રખેને ખેતી બચી જાય. આ લાગણી અને માગણી સાથે તમે સંમત હોય તો એક વખત એને ટેકો આપજો. સરસ. સેટેલાઇટ જમીન માપણીની વાત કરી. હું તો 2016 થી પાછળ પડ્યો છું. આખા ગુજરાતમાં સૌથી પહેલો પત્ર અમરેલી વિધાનસભામાં કુકાવાવ તાલુકાના ભાયાવદર ગામમાં ભાયાવદર સ્ટેટ હતું
એન્જિનિયર સાહેબ હતા, ભાયાવદર સ્ટેટ એ જમાનામાં ભણી ગણીને એન્જિનિયર બન્યા હતા, અને બ્લોક પદ્ધતિ એટલે કે કાટખૂણાના ખેતર આખા ભાયાવદરમાં પ્રતાપભાઈ કાટખૂણાના ખેતર, આ ભણના દીકરાઓના સેટેલાઇટ કાટખૂણાના ખેતર નો માપી શક્યા તો અમારા ગાયકવાડમાં કોણિયા હતા એ ક્યાંથી કાઢે? હે, આ રેકર્ડ ઉપર કહું છું, આખા ગુજરાતમાં સૌથી પહેલા એ ભાયાવદરના પ્રશ્નથી સેટેલાઇટ માપણી રદ કરો એની માગણી ગુજરાત સરકાર સુધી વિધાનસભા સુધી લઈ ગયો. તેથી મારી વાત સાંભળતા નહોતા. હવે કેમ થયું? ખેડૂના દીકરા બાપના જેના ભાઈને ઢાંડો ભડકે સાહાડો નાખે, માથું ફોડી નાખી 20 વર્ષ બાથી 2 વીઘા વેચાઈ જાય ત્યાં સુધી તો પાછું વાળું ન જોઈ. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સેટેલાઇટ જમીન માપણી કરી, કેટલાના વીઘા ફરી ગયા એ કોઈ તપાસ્યું કે નહીં? આ જમીન છે એનો પગ ન આવે, એકનો ખૂણો ખોટો પડ્યો એટલે લાગત. હે, જમીન માપણીમાં તો એકનો ખૂણો ખોટો પડે ને એટલે નકશો બિહાડો લાગત બધું ખોટું પડે. સેટેલાઇટ જમીન માપણી કરવી હોય તો આખાય ગામના રેવન્યુ રકબો છે એને પેલા બેહાડવો પડે, એનું ક્ષેત્રફળ બેહાડવું પડે. ગામના સેટા બાંધ્યા પછી ગામની અંદરના સર્વે નંબર એનો ભાગ કરો ને તો જ સાચા સેટા ચડે, બધાને પોતપોતાની જમીન મળી જાય. નહીં તો એક ખૂણિયું ખોટું એટલે આખો દાખલો ખોટો. સરકારને કીધું છે કે આ સેટેલાઇટ જમીન માપણીના ધતિંગથી બાપ અમારા ઘરમાં કુટુંબમાં વ્યવહાર બગડી ગયા છે, માના ઝીણા ભાઈઓની વચ્ચે બોલવાના વ્યવહાર નથી રહ્યા. આ સેટેલાઇટ જમીન માપણી સદંતર બંધ કરો. કરાવીશ કે નહીં? એકવાર કરાવી હોય તો 2 હાથ ઊંચા કરીને સમર્થન આપજો. કૃષિ ઉપજોની વિદેશથી આયાત બંધ કરો. સ્વદેશી સ્વદેશી સ્વદેશી, અરે અમે દેશી બધા મરી ગયા ને તમે સ્વદેશી સ્વદેશી કઈ અને અમારી કૃષિ ઉપજો વિદેશથી આયાત કરવા માંડ્યા છો. થાય કે નહીં? ઓલા અમેરિકાના પ્રમુખે દારો દીધો ત્યાં તો અમેરિકાનો કપાસ ભારતમાં આવવાનો દરવાજો ખોલી નાખ્યો. ખોલ્યો કે નહીં? આ કૃષિ ઉપજો વિદેશથી દેશમાં આયાત થાય તો મારો લીલિયાનો ખેડૂત છે બાપ, એ કોઈ પણ પાક પકવે, કપાસ હોય, મગફળી, સોયા, એના પોષણક્ષમ ભાવ કેમ આવે? એટલે અમે સરકારને વિનંતી કરી છે કે ખબરદાર, તમામ પ્રકારની કૃષિ ઉપજો, ચાહે કપાસ હોય, કપાસિયા હોય, તેલીબિયા હોય, તેલ હોય, કઠોળ હોય, તમે બધાય વિદેશી કૃષિ ઉત્પાદનોને દેશમાં ઠાલવવાના દરવાજા ખોલ્યા છે ને, એ દરવાજાને તાળા મારો. કેવા ઓલા અલીગઢી તાળા ખુલવા જ ન જોઈએ, તો સ્વદેશી માલનો પોષણક્ષમ ભાવ મળે. હે, અમેરિકાનો કપાસ અહીંયા આવે તો પછી લીલિયાવાળા કપાસ પાકવે એનો ભાવ આવે ખરો? હે, મલેશિયાથી તેલ આવે, આફ્રિકાના કેટલાય દેશોમાંથી કઠોળ આપણી ત્યાં ઠલવાય તો પછી આપણે શેઢામાં ઓલા મગ ને અડદ ને છોડવા નાખતા હતા એ ભૂલી જાય કે નહીં? તમામ વિદેશી કૃષિ ઉત્પાદનોની આયાત બંધ કરો, આવી આપણે સરકારને વિનંતી કરી છે. આ વિનંતી સાથે જો તમે સંમત હોય તો 2 હાથ ઊંચા કરી અને આ માગણીને સમર્થન આપજો. અમારી માગણી છે પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવો. ગઈકાલે સરકારે નિર્ણય કર્યો. અમે અઠવાડિયાથી ધોકા પછાડતા હતા કે એક તો કાંઈ વધ્યું નથી અને ભાંગું તૂટ્યું કોઈ સારો ખેડૂત હોય અમારી જેમ ડઠ્ઠડ ન હોય અને દિવાળી પહેલા થોડું ઘણું પેલી વીણીનો માલ, થોડા ઘણા ક્યાંય પાથરા હકોરીને મેળ પડ્યો અને ઘરે આવ્યા હોય તો આનો ટેકાના ભાવે ખરીદી શરૂ થવી જોઈએ. આખા ગુજરાતમાં સત્વરે
તમામ કૃષિ ઉપજોની ટેકાના ભાવે ખરીદી શરૂ થાય અને ખરીદી શરૂ કરવા જાવ ને ત્યારે આ વખતે કમોસમી માવઠાની કમઠાણમાં અમારી મોલાજ પલળી ગઈ છે, અમારી મોલાજ બગડી ગઈ છે. અમે અહીંથી ટ્રેક્ટર ભરી જાય પછી તમે કહો કે માલ હાલે એવો નથી તો ભાડા નહીં અમારા જાહે. એટલે અમે બીજી સરકારને વિનંતી કરી છે કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરો. ટેકાની ભાવની ખરીદીમાં પાક ગુણવત્તાના જે સરકારી ધોરણો છે ને એ આ વર્ષે ખાસ કિસ્સામાં થોડાક હળવા કરો. અને ત્રીજી અમે માગણી કરી હતી કે ટેકાના ભાવની ખરીદીમાં માથાદીઠ મહત્તમ ખરીદીની મર્યાદા રદ કરો. મને એમ હતું કે માગણી કરી છે, ખેડૂતોએ ખંભે બેહાડીને સરકારને ચૂંટાવી છે, એકો 68 જણાને કમળના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે. ગુજરાતના આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષ નથી બન્યો, વિના વિરોધે સરકાર હાલે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી હળંગ શાસન છે. જે ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીની સરકારને 30 વર્ષ હળંગ રાજ આપ્યું, આજ જગતનો તાત મરવા પડ્યો છે ત્યારે એનું મન મોકળું રાખશે. પણ કાલ ભરના દીકરાએ જાહેરાત કરી હવા હો મન બસ સાંભળે કે નહીં? મારે તમને પૂછવું છે, એને માથાદીઠ હવા હો મણની જાહેરાત કરી પણ ડોહો તમારી પાસે હવા હો મણ માલ વેચવા વધ્યો કે નહીં? આ જમીનનું સત્ય છે. આ માગણીઓ સાથે અમારી 3 મુદ્દાઓ પાણીપત્રકની સરકારી રાહે નોંધ કરાવો. ખૂબ નાનો મુદ્દો છે. પેલા આપણી અહીંયા ગામના પાદરમાં તલાટી, ગ્રામ સેવક, સરપંચ, આગેવાનો ખેડૂતને બોલાવતા અને તમારા ખેતરના પડામાં કયા સર્વે નંબરમાં, કઈ સિઝનમાં, કેટલા વીઘામાં તમે કયો પાક વાવ્યો છે એની પાણીપત્રકમાં નોંધ કરાવતા કે નહીં? 2008માં આખા દેશની અંદર સૌથી પહેલા નરેન્દ્રભાઈના નેતૃત્વ તળે ગુજરાત સરકારે એક ઠરાવ કર્યો અને ઠરાવ કરીને કીધું કે હવે પાણીપત્રકની જવાબદારી ખેડૂતના સિરે. ખેડૂતોએ સાનમુના દર વર્ષે 3 સિઝનમાં પંચાયતની ઓફિસે જવાનું, અરજી કરી અને પાણીપત્રકની નોંધ કરાવવાની. હવે ખેડૂતના દીકરાને જો અરજી કરતા આવડતી હોય, અંગૂઠો મારનારા લોકોને જો અરજી કરતા આવડતી હોત તો અમે આ ઠેફા થોડા તોડત. મુદ્દો નાનો નથી. ભારત સરકારના કાયદા મુજબ જો 3 વર્ષ આપણા હાથબારની અંદર પાણીપત્રકની નોંધ ન થાય, 3 વર્ષ જો આપણી જમીન વાયવા વગરની પડી રહી તો શ્રી સરકાર થઈ જાય અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લડો ને તોય આપણે આપણા બાપ દાદાની વારસામાં મળેલી જમીન પાછી ન મેળવીએ. એ ખબર છે કે નહીં તમને? 3 વર્ષ જો પાણીપત્રક ન થાય તો કાયદા મુજબ કોઈ સરકાર ગમે એની જમીનમાં, બાપ દાદાએ વારસામાં આપેલી જમીનમાં સરકાર દાખલ થઈ શકે અને સરકાર દાખલ થઈ જાય પછી તમે સુપ્રીમ કોર્ટ સુધી લડો ને તોય ન ફાવો. મને લાગે કે આ પાટલા બાયણે પાણીપત્રકમાં ગોટાળો કરીને આપણા બાપ દાદાની વારસામાં આપેલી જમીન છીનવી લેવાનો, મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ખોળે ધરી દેવાનું ષડયંત્ર તો નથી રચાણું ને? આપણે આપણી જમીનો બચાવવી છે, આપણા માલિકી હક ટકાવવા છે તો આ પાણીપત્રકના જે ધતિંગ સરકારે ચાલુ કર્યા છે ને એ બંધ કરી અને પહેલા જેમ થતું સરકારી રાહે તમામ પાણીપત્રકની નોંધ થાય એવી અમે લાગણી અને માગણી વ્યક્ત કરી છે. હવે તમારે હાથબારમાં નામ રખાવવું કે નહીં એનો નિર્ણય તમારે કરવાનો છે. હાથબારમાં નામ રખાવવું કે નહીં, પાણીપત્રક સરકારી રાહે ફરી પાછું ભરાય વ્યવસ્થા ચાલુ કરાવીશ કે નહીં? જો સમર્થનમાં હોય તો એકવાર 2 હાથ ઊંચા કરીને તમે આ મુદ્દાને બળ પૂરું પાડજો. અને છેલ્લી 2 વાત છે, નકલી દૂધ અને મારા માલધારીઓ માટે પશુચારાની ચિંતા. એક તો આ ટેક્સ ટેરરિઝમથી ખાંડ મોંઘા થઈ ગયા, દાણ મોંઘા થઈ ગયા, ચારા મોંઘા થઈ ગયા,
પશુ નિભાવવા મુશ્કેલ થયા છે, ગૌચર 2 પગા આખલાઓ બધાય ખાઈ ગયા, કાંઈ વધ્યું નથી. અને એમાંય કુદરત રોઈટો પાકતો ગયો, પાલોય લેતો ગયો, ડાઠાય નથી વધ્યા. ખૂબ કપરા કાળમાં થી વર્ષ પસાર કરવાનું છે, ત્યારે આ સરકાર છે ને સત્વરે પશુ ચારાની તાત્કાલિક આગોતરી વ્યવસ્થા કરાવે. આપણે ઘરે 2-4 ડોબા બાંધ્યા હોય, ગાવડિયું બાંધી હોય તો પાલો છે કે નહીં? હે, પાલો તો ગયો, વેચાતો લેવા જાવો તોય નહીં જડે એવી સ્થિતિ છે. અને એટલે હું સરકારને વિનંતી કરું છું કે સરકાર આગોતરું પશુચારા નું આયોજન કરે એવી આ સભા સરકારને વિનંતી કરે છે. આ પશુચારાની વ્યવસ્થા નું આગોતરું આયોજન કરવું જોઈએ કે નહીં? જો કરવું જોઈએ તો 2 હાથ ઊંચા કરી અને આ મુદ્દાને તમે સમર્થન આપજો. અને છેલ્લી વાત, નકલી દૂધ ઉત્પાદન મોંઘું થતું જાય છે, અઘરું થતું જાય છે. અને એક તરફ નકલી દૂધ ઉત્પાદનોના કારણે અસલી દૂધ ઉત્પાદકોને એના દૂધના પોષણક્ષમ ભાવ નથી મળતા. અને બીજી તરફ બાપ, આ નકલી દૂધના કારણે કોઈ માવડી એને ધાવણ ન આવતું હોય, ઘોડિયામાં હિચકતા બાળકને દૂધની શીશી પકડાવે ને તો એ દૂધની શીશીમાં પોષણ નહીં, એક માં ભવિષ્યનું ભારત એવા એના પેટની કુખે જન્મેલા બાળકને ઝેર પાઈ છે. ઝેર પાઈશ કે નહીં? નકલી દૂધ, નકલી છાશ, નકલી દહીં, નકલી માખણ, નકલી ચીઝ, નકલી પનીર, કાનમાં કહી જાઉં છું બધું નકલી છે. આ તમામ નકલી ઉત્પાદનો વેચનારા લોકોની ઉપર તવાય આવે ને બધાયના જેલના સળિયા ગણાવે એવી આ સભા વિનંતી કરે છે. કરવીશ કે નહીં? કે નકલીમાં હાલશે? અસલી દૂધ પીવું હોય, દૂધ ઉત્પાદકોને ટકાવવા હોય, જીવાડવા હોય, પોષણક્ષમ ભાવ આપવા હોય અને આપણી ઉગતી પેઢી એના પેટમાં જે ઝેર રેડાઈ બંધ કરાવવું હોય તો આ નકલી દૂધ ઉત્પાદનો ઉપર તવાઈ લાવવા અમે સરકારને વિનંતી કરી છે. 2 વાત ઉમેરાણી છે. એક તો આ વખત મગફળી છે ને એ દાણો હાથમાં આવે એમ નથી કરે. આવતા વર્ષે આજ મગફળીનું બિયારણ 5000 રૂપિયાનું મણ ન થાય તો મને તમે કહેજો. એટલે આજુબાજુમાં ખેડૂત ભાઈઓને કહું છું, ઢાલ કરી લેજો. અને કોઈ આગોતરા ખેડૂત હોય, ઘરે માલ આવ્યો હોય તો દાણા ગણી 5 તારા ને 5 મારા બિયારણના હાચવી લેજો. આ બિયારણની પણ આગોતરી વ્યવસ્થા કરવી પડશે. અને ભાઈ હમણાં ઊભા થઈને કીધું ને કે શેણા વાવવા છે, રવિ સિઝનનો સમય થઈ ગયો છે, પણ ખિસ્સા ખાલી છે, ફદિયું વધ્યું નથી, દેવું માથે ચડી ગયું છે, મંડળીના હપ્તા ચૂકવાય એમ નથી અને હગાઈ હામું નથી જોતા. ત્યારે મારી સરકારને વિનંતી છે કે આ રવિ સિઝન માટે ઘઉં હોય, ચણા હોય કે જે રવિ સિઝનના પાક વવાતા હોય એના માટે તગાવી બિયારણની વ્યવસ્થા સરકારે તાત્કાલિક કરી દેવી જોઈએ. કરવી જોઈએ કે નહીં? ભૂતકાળમાં તગાવી બિયારણ આપ્યું, સરકારે બિયારણ પૂરું પાડ્યું કે જાઓ એક સિઝનમાં માર પીડ્યો છે, બીજી સિઝનમાં સરકાર તમને ખંભે ખંભો મેળવીને બળ પૂરું પાડશે, ઊભા થઈ જાઓ. મારો ખેડૂતનો દીકરો ફિક્સ નહીં માંગે. આ રવિ સિઝન માટે થઈને તગાવી બિયારણની વ્યવસ્થા સરકાર કરે એવી મારી વિનંતી છે. અને છેલ્લી વાત, ખિસ્સામાં કાંઈ વધ્યું નથી. ખેતરપડામાં કપાસ વાવ્યો તો હાઠિયું ઉઠી છે, એ હાઠિયું કાઢવાના હજી માથે ચડવાના છે કે નહીં? ત્યારે રવિ સિઝનમાં પડવું ખેડવું હોય તો વાવ્યા પહેલા 4 વાર ખેડ કરો ને ત્યારે તો વાવણી થાય. 4 વાર કરવી પડે કે નહીં? હાઠિયું કાઢવી પડે કે નહીં? તો આ ખેડ માટે થઈને વિના વ્યાજે બધાય ખેડૂતોને લોન પાછા દઈ દેવું. હા, હવે ખેડૂતના દીકરા થી ભીખ ન માંગી, પણ તાત્કાલિક રવિ સિઝનના વાવેતર માટે બધાય ખેડૂતોને ખાતા મુજબ વિના વ્યાજે વાવણીની લોન આપવામાં આવે એવી આ લીલિયાના પાદરમાંથી અમારે સરકારને વિનંતી કરવી છે. આ વાત સાથે તમે સમર્થનમાં છો કે નહીં?
જો હો તો બે હાથ ઊંચા કરી અને સમર્થન આપજો. આ મૂળ મુદ્દાઓ ખેતી બચાવો સત્યાગ્રહની વાત તમારી વચ્ચે મૂકી છે, બીજી ચર્ચાઓ નથી કરવી. હજી આપણે ટીપુભાઈને ને અહીંયા સ્થાનિક આગેવાનો વલ્લભભાઈ આવ્યા છે, એ બધાને સાંભળી અને પછી અહીંયા આવેદન આપવાનું છે. દાદા, આવેદન પત્રમાં સહી કરી કે નહીં? ભાઈ, તમે બધા આવ્યા એ સરકારને ખબર પડે. આ જે 15 મુદ્દા હું બોલ્યો એ 15 મુદ્દા જ આપણે આવેદનમાં સમાવી અને સરકારને રજૂઆત કરવાની છે. એટલે આવેદન પત્ર અહીંયા ફેરવ્યું છે. આખા તાલુકામાં ગામે ગામથી આવેલા ખેડૂતો બધાય આવેદન પત્રમાં સહી કરજો. અહીંયા મીટિંગ આપણી પૂરી થાય એટલે પછી મામલતદાર ઓફિસ સુધી આપણે આવેદન દેવા જાઉં અને છૂટા પડશું. છૂટા પડતા પહેલા કાનમાં કહી દઉં છું કે આ લડાઈ રાજકીય નથી. જેના બટન દબાવવો એના દબાવજો, પણ જગતના તાતને જીવાડવા અહીંથી જાવ એટલે લીલિયાના બધાય ગામમાં બધાય ખેડૂ હાજમતે મળી અને ગામના સરપંચનો દરવાજો ખટખટાવજો. બધાય ભેગા થઈને કહેજો કે એક અઠવાડિયામાં આખા ગુજરાતની 18,000 ગ્રામ પંચાયતમાં જાહેરની અંદર ગ્રામ સભા થાય. ખેડૂ માથે આફત આવી છે, ગામના પાદરમાં ગ્રામ સભા થાય. ગ્રામ સભાની અંદર ગામમાં જે ખેતીનું નુકસાન થયું છે એનો આંકડો ટપકાવાય. ગામ દીઠ ખેડૂત ઉપર કેટલું દેવું વધી ગયું છે એનો આંકડો ટપકાવાય. અને બધી ગ્રામ પંચાયત સરપંચોને કયો ઠરાવ કરે, અમારું દેવું કેટલું છે એની નોંધ કરે, અમારું નુકસાન કેટલું થયું એની નોંધ કરે અને અમારા સંપૂર્ણ દેવા માફ કરો. એવા પંચાયતમાંથી 18,000 ગામ જો ઠરાવ કરીને મોકલે તો કોઈ સરકારની તાકાત છે કે આપણી વાત નો સાંભળે? ભાઈ, હે? તો બધાય સરપંચોને વિનંતી કરું છું કે બાપ, જગતના તાતને જીવાડવા ગામે ગામ તમે આ ઠરાવ કરાવજો. ખેડૂતોને કહું છું, અમે આ નેતાની નાચ છે ને ગહીન ગુમડે લગાડવા એ કામ નો આવી, સિવાય કે આફત આવે ત્યારે આડાઅવળા થતા હોય ને એને બધાને તમે સીધા દોર કરી દેજો. ગામના પાદરમાં ગ્રામ સભા બોલાવો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે કોઈ નગરપાલિકાના સભ્યો હોય દેવા માફીના એને ગ્રામ સભામાં નારા લગાવડાવો. તમે ચૂંટીને મોકલેલા બધાય ધારાસભ્યો, સંસદ સભ્યો એના ઘરે જાઓ અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવડાવો. તાજી હોય કે અમારી જેવા માજી, તાજી હોય કે અમારી જેવા માજી, કોઈને છોડતા નહીં. તાજી હોય કે માજી, તમે કોઈને છોડતા નહીં. હોય આપ વાળા, બાપ વાળા, કોંગ્રેસ વાળા, હવને એક મંચ ઉપર લાવો. બધાને એક મંચ ઉપર લાવો કે તમારા ગાણા ગાવા હોય તેથી અમે જિંદાબાદ ને મુર્દાબાદ કરીએ છીએ. આજ ખેડૂની નાચ મુશ્કેલીમાં છે ત્યારે તમારા ધતિંગ, તમારા વાડા છોડો અને ખેડૂતોને બચાવવા માટે એક મંચ ઉપર આવો. તમે ડોળો કાઢો, અમારી ટેવડ છે કાડાવડા થઈ? હે, અહીં બેઠા તમે ડોળો કાઢો પછી અમે હલી ગઈ. અમારી કરતા તમે તાકાત વાળા છો. તમને કહું કે તમારા અધિકાર માટે તમે જાગી જાજો. આજ ઘણા બધા ખેડૂત આવ્યા અને ઘરે બેઠા ને એને કહું છું કે બાપ, કોઈ માં મોઢામાં કોળી આ જમાનામાં દેતી નથી. જોઈ સી બધાઈને ઘરે બેહી અને લડાઈ થતી નથી. તમારે લડવું હોય તો હું વિશ્વાસ આપું છું કે અમરેલી જિલ્લાના આંગણે મારો કોંગ્રેસ પક્ષનો દરેક નેતા, દરેક કાર્યકર્તા કેસ છે ને કોંગ્રેસનો એ ઘરે મૂકીને આવશે. ખેડૂત ભેગા થાવ, ગમે એ પાર્ટીના ભેગા થાવ અને કેજો અમે મત માંગવા નહીં, ખેડૂતોને ટેકો દેવા આવ્યા છીએ. આખા જિલ્લામાં મારો કોંગ્રેસનો આગેવાન કાર્યકર્તા ફટકો ઘરે મૂકીને આવશે અને સંપૂર્ણ દેવા માફીની જે કોઈ માગણી કરે ને અમે ખંભે ખંભો મેળવી એની ભેગા કામ કરીશું. ઈ કહે તો એનું પૂછડું પકડીને હાલશું. અને કોઈ ધારાસભ્યો સંપૂર્ણ દેવા માફીની માગણી કરે તો એવા તમામ જનપ્રતિનિધિઓને પ્રતાપભાઈએ કીધું કે હું જાહેરમાં અભિનંદન આપીશ. આપ્યા ને એકોન હળહળ ચૂંટીને મોકલા, 2 મરદ નીકળ્યા. કુમાર કાનાણીએ કીધું ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો. પ્રતાપભાઈ એને અભિનંદન આપ્યા. કાલ જેવી કાકડિયાએ પત્ર લખ્યો, સ્થિતિ બહુ ખરાબ છે,
ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો. પ્રતાપભાઈ એને અભિનંદન આપ્યા ને કાલ મેં એને ફોન કરીને કીધું ભાઈ તારો હાથમાં જાગ્યો ને બાપ તને અભિનંદન. હા અમને ઠીક મારીને ગયા હતા થોડુંક તીઠું, પણ કાલ ખેડૂતની વાત હતી એટલે મેં સામેથી ફોન કરીને અભિનંદન આપ્યા. અને હજી આ મંચ ઉપરથી કહું છું મારે અભિનંદન આપવા છે અમારા કોંગ્રેસ પક્ષના મુઠ્ઠી પર ધારાસભ્યો. વિરોધ પક્ષે નથી, હમ ખાવાના છીએ પણ પાછા ન વળ્યો. કાલ અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈએ પત્ર લખીને કીધું કે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો જો આ સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાનો ઠરાવ કરશે, સરકાર ખેડૂતોની દેવા માફીનો નિર્ણય કરશે ને તો અમે અમારા પગાર નહીં લઈએ. આ દેવા માફીના પેકેજમાં અમારા જે પગાર છે ને એ ટેકામાં અમે જોડાઈ જવું. મારે એને બધાને અભિનંદન આપવા છે. અભિનંદન આપવા છે મુઠ્ઠી પર ઉદ્યોગપતિઓને. કપરા કાળમાં એના મનમાં વિચાર આવ્યો કે બાપ આજે ખેડૂત ખૂબ કપરા કાળમાં છે તો જે પહોંચી ગઈ ભાઈ આમાં ઘણા દેવું હોય તો ખિસ્સામાં હોવું જોઈએ ને. આ તો ખોટી સાળું ખોડીને ફરતા હોય એટલે કોઈ ઉઘરાણી ન કરે. આ સ્થિતિ એવી છે, સાળું ખોડીને ફરી એટલે કોઈ ઉઘરાણી ન કરે. દેવા માટે દિલ છે પણ ખિસ્સા ખાલી હોય, બિચારા શું કરે. પણ જે પહોંચી શકતા હતા એવા લોકોએ ક્યાંય ખેડૂતોને મદદની જાહેરાત કરી છે ને, એવા જાણતા અજાણતા જી દાતાર છે એને બધાને મારે હૃદયથી અભિનંદન આપીને મારી વાતને પૂરી કરવી છે. આપ સૌ ખૂબ ટૂંકા ગાળાની નોટિસમાં ખેતી બચાવો સત્યાગ્રહના માંડવે રાજકીય આંચળા હેઠા ઉતારીને આવ્યા, ખેડૂત બનીને આવ્યા. ખેડૂતની જે વેદના છે એને વાચા આપવામાં તમે બળ પૂરું પાડ્યું. એક ખેડૂતના દીકરા તરીકે તમારો સૌનો હૃદયથી આભાર માનું છું. લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજકીય વાડાઓથી ઉપર ઉઠીને બધાય ખેડૂતને એક માંડવે ભેગા થવા માટે આહવાન કર્યું, કાર્યક્રમનું આયોજન કર્યું. લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોનો પણ આભાર માનું છું. અને માનની પ્રતાપભાઈ દુધાતને વાત કરું કે પ્રતાપભાઈ હા પેલા ટીકુભાઈ આપણા બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ગઈકાલે અમે રાજુલા જાફરાબાદ થઈને લીલિયા આવ્યા. ખેતી બચાવો સત્યાગ્રહ 3 તારીખે સવારે વડિયા, બપોરે બગસરા, 4મીએ સવારે ધારી, બપોરે ખાંભા, 5મી તારીખે સવારે રાજુલા, બપોર પછી જાફરાબાદ છે. દેશનો છેડો, દરિયો એટલે દેશનો છેડો કહેવાય ને. જાફરાબાદમાં કાલ આને તમારી જેમ જ ખૂબ બોળી સંખ્યામાં ગામે ગામથી ખેડૂતો ઊભા થયા અને સફળ આયોજન કરનાર ટીકુભાઈ વરુને કહું ટીકુભાઈ આવો અને અમારા ખેડૂતોની વેદનાને વાચા આપું. કાનમાં કહી દઉં કોઈને કહેતા નહીં. ઉભા તો થાવ દરબાર. આમ તો હથીરા ખેડૂ એ નહીં એના ભાઈ માંડવી વેલી ભેગી કરીને ગોડાઉનમાં ભરી દીધી હતી. ભડની દીકરી ગોડાઉનમાં કોટા કાઢી હતી. અત્રે ઉપસ્થિત ગુજરાત વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ આ વિસ્તારના પૂર્વ અને ભાવિ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, સંદીપભાઈ ધાનાણી, વલ્લભભાઈ તેમજ તમામ કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો. અત્યાર સુધી પરેશભાઈ બધી વાત કરી છે પણ મારે એટલું જ તમને ખેડૂતોને કહેવું છે કે જો તમારી એકતા હશે, બધા એક થઈને રહેશો તો આ જે સર્વે બંધ થઈ ગયું. કારણ કે નકર ઘણા ભાજપના મેળના સરપંચો અમારા વિસ્તારમાં હતા, ત્યાં કીધું તમે સર્વે ચાલુ કરો એટલે અમુક ગામમાં થયું, પણ જે ખેડૂતે હોબાળો કરી અને સર્વે કરવા વાળાને જેમ કાઢી મૂક્યા એ જ રીતે તમે ગામે ગામ જઈ અને સરપંચોને કહેજો કે ભાઈ તમે અહીંયા ગ્રામ પંચાયત દેવા માફીનો ઠરાવ કરે. એક ગ્રામ પંચાયત જો દેવા માફીનો ઠરાવ કરશે તો મને લાગે છે કે ખેડૂતની એકતામાં કોઈ વાંધો નહીં આવે. આ સરકાર તમને ખ્યાલ હશે લીલિયા તાલુકામાં તો ખબર નહીં પણ અમારા વિસ્તારમાં નકરું સોલાર, પવનચક્કી અને બહારની કંપનીઓ લઈ અને ખેડૂતોને ભાંગી નાખવાનું એક આખું કારસો રચ્યો છે અને ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાવી અને આવી રીતે કરવા મળ્યા છે. બરોબર, જો તમે એ કહેશો તો ખેડૂતોનું તમામ લેણું માફ કરે એવી તોએ રજૂઆત કરવી જોઈશે. અને આ સરકાર તમને હું કહું કે હમણાં નાવલીની અંદર નવું નામ આપી અને રોશની કરી અને લાખો રૂપિયાનું આંધણ કર્યું. આનાથી કોઈ ફાયદો નથી.
આવા નાના ઓલું કરવાથી, બરોબર. આ પૈસો જો 1 વર્ષ આવા એના રૂપકડા નામ બધા બંધ કરી, રૂપકડા ફંડ ફાળા બંધ કરી અને ખેડૂતોમાં આ રૂપિયો વાપરે તો ખેડૂતોનું લેણું ભરાઈ જાય એમ છે. હું તમને વાત કરું, 1 પવનચક્કી કદાચ મારા માનવા પ્રમાણે 20 કરોડની થાય. ખાલી 2 પવનચક્કી ન કરે ને તો આ લીલિયા તાલુકાના 37 ગામનું પવનચક્કીની અંદર જ ઉદ્યોગપતિઓ લેણું ભરી દે. પરંતુ ત્યાં અદાણી અને અંબાણીનું હોય એમાં કોઈ વિક્ષેપ થતું નથી ને આ સરકાર ઉદ્યોગપતિની જ સરકાર છે. એટલે ઉદ્યોગોને વધુ માન આપશે અને ખેડૂતોને બહુ માન આપતી નથી. એટલે મારે સરકારને પણ વિનંતી છે કે તમારા ઉત્સવો બંધ કરી અને ખેડૂત ઉત્સવો કરી અને જેમ પરેશભાઈ અને પ્રતાપભાઈ ગામડે ગામડે નીકળ્યા એમ ખેડૂતોની વેદના સાંભળો એવી હું સરકારને વિનંતી કરું છું. અને આગામી 8 તારીખે સવારે અમરેલી ખાતે એક કોંગ્રેસની કિસાન યાત્રા પરેશભાઈના નેતૃત્વમાં મહાસભા રાખી છે. તો તમામ ખેડૂત ભાઈઓ પણ ત્યાં ઉપસ્થિત રહે એવી વિનંતી સાથે મારી વાતને વિરામ આપું. ખૂબ ખૂબ આભાર ટીકુભાઈ. હવે માનનીય શ્રી વલ્લભભાઈ ઝંઝવાડીએ વિનંતી કરું કે પોતાનું પ્રવચન આપે. જ્યારે લીલિયા તાલુકાની અંદર જ્યારે પરેશભાઈ ધાનાણીના આગેવાનીમાં અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પૂર્વ MLA અને ટીકુભાઈ કીધું ભાભી પણ છે, આપણે કહેવત છે ગૌઢાની કે ગામનો ચોરારો બોલ્યા તો ન લવાય, પણ હવે થઈ ગયું તો સમય, પણ આ સમય તો ઘણો હવે ટૂંકો છે. પણ મારે એટલી વિનંતી કરવી આપને નવા વર્ષના બધાને રામ રામ. અને નવા વર્ષની શરૂઆતમાં જ્યારે કુદરતનો કોપ હોય અને આપણે નોખા નોખા ભાગીએ તો આપણો મેળ પડવાનો. એટલે મારે આપ સૌને વિનંતી કરવી કે આજે કપોરી સમયમાં ક્યાં ક્યાં ચૂંટાયેલા જે પક્ષના હોતા હોય આપણે બધા જાણીએ. આજે કોઈ આપણો ભાવ પૂછે એવું ખરું? તાલુકામાં ચૂંટાણા હોય, જિલ્લામાં ચૂંટાણા હોય, ધારાસભ્ય બન્યા હોય, સંસદ સભ્ય બન્યા હોય, 10 થી જયારે માવઠું ચાલુ થયું ત્યારે એક સંસદ સભ્ય આપણા બોલ્યા હતા, કોઈ ઓડિયો આપણે જોયો, તમે સાંભળ્યો હોય ને, ત્યારે પછી ને ક્યાંક ગાયબ થઈ ગયા કે એને કીધું 2 જણા છે એમ, ત્રીજો ઉભો કર્યો એ તમને ખબર હોય તો હમણાં આ ખેડૂતોને એવું વિચારતા હોય કે આ ગુજરાતની અંદર 2 જ્ઞાતિ હોય કે 3 જ્ઞાતિના વાળા છોડી દો, પણ આ રંગા બિલાઈ ત્રીજા ને ભેજા સંઘવીન પેદા કર્યો, નક્કી કર્યો આ ગુજરાતની પરિસ્થિતિ. આપણો ખેડૂતો પર દીકો મુખ્યમંત્રી હોય અને એરપોર્ટમાં લેવા જવા સંઘવી જાય, સંઘવીને એની તો તમે કલ્પના તો કરો દેશમાં શું થવાનું. બેનાગાંઠા લોકોની જાતિમાં આપણને હાવ કરી રહ્યા, એટલે મારે આપને જગાડવા. એટલે મારે તમને એ કહેવું કે આપણે એક થવાનું જરૂર. અઢારે આલમ એક જો થાશું ને તો કોઈની તાકાત નથી. ગમે એવી સરકાર હોય એની સામે આપણે ઝુકાવી શકીએ. અને મારે વિનંતી ખેડૂતોને બીજી એક કરવી કે તમારી જમીન ભાગ્યું રાખ્યું હોય અથવા ફાર્મે રાખી હોય, અને પરેશભાઈ પ્રતાપભાઈ પણ કેવું કે 1 લીટનો પણ એમાં સરકારને કહેજો કે આ જે ખેડૂતોને ભાગ્યા હોય એમને પણ વળતર મળે. અને ખેડૂતોને પણ હું વિનંતી કરું કે એને કાંઈ નો કાંઈ તમે જો સરકાર આપે તમે આપજો એને. કે આને તો ફાર્મના પૈસા આપી દીધા હોય, 4 મહિના એને મહેનત કરી હોય, મજૂરી ભાગ્ય રાખ્યું હોય, હવે એ તો બિચારો તમારી હારવાર પાયમાલ જ થઈ ગયો ને, તો એનું પણ પેટ ભરવા માટે તમને જો સરકાર કાંઈ આપે, અથવા સરકારને હું પરેશભાઈને પ્રતાપભાઈને કહું કે 1 લીટીમાં લખજો કે આ લોકોનો રિસ્ટિંગ કાર્ડ આવતા હોય એમાં પણ એને જે કાંઈ પેકેજ આપવાનું હોય, જે કાંઈ લીટીમાં લખવું હોય, એવી મારી નમ્ર અપીલ છે. પણ આપ બધા એક ને નેક થઈને આવ્યા છો ત્યારે મંચની નીચે હું આપ સૌને કહું છું કે આપ બધા આવતા સમયની અંદર ખેડૂત હોય, જ્યારે કોંગ્રેસનો ખેસ ઘેરે મૂકીને અમે પણ આવ્યા છીએ, અને તમે જ્યાં નક્કી કરશો ત્યાં અમે પણ કોંગ્રેસનો એક પણ કાર્યકર તમારી ખંભે ખંભો મિલાવીને આવશે. પણ ખેડૂતની વાત જ્યારે છે, જ્યાં ખેડૂત તકલીફમાં હશે ને ત્યાં અમે રાત દિવસ તમારી સાથે ઉભા થઈએ. બસ એટલી વાત કરી અને વિરમો છું. જય હિન્દ, જય ભારત માતા કી. હવે છે પૂર્વ પ્રમુખ અમારા બહાદુરભાઈ બેરાને વિનંતી
ખેતી બચાવો સત્યાગ્રહમાં ઉપસ્થિત આપણા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને આપણા આગેવાન એવા પરેશભાઈ દાનાણી, આપણા વિસ્તારના પૂર્વ એમએલએ પ્રતાપભાઈ, તેમજ ઉદ્યોગપતિ અને સમાજના દરેક 18 વર્ણના કામ કરતા એવા ભોળાબાપા, તમામ ખેડૂતો. આમ તો મને અત્યારે સરદાર સાહેબની યાદ આવે છે, કારણ કે સામે સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે. જ્યારે દેશના રજવાડાઓની વાત થતી હતી ત્યારે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ભાતિ વગર 18 વર્ણને સાથે રાખીને જ્યારે કૃષ્ણકુમારસિંહજીએ 18 પાદર 1800 ગામનો ધણી એક જ જાત છે, તો દેશ માટે 1800 પોતાનું સર્વસ્વ આપી દેતો હોય દેશ માટે, તો આ તો આપણું ને આપણું આપણે પાછું લેવાનું છે. કારણ કે ખેડૂતો જીએસટી, સેસ, ખેડૂતોના જે ટ્રાન્સપોર્ટ યાર્ડમાં જે આપણા પૈસા જમા થાય છે એની જો પાછો આપી જ નહીં તોય દેવા માફી થઈ જાય. અને આપણા કૃષિ મંત્રી આમ તો રૂપિયાને જ વળી ગયા એવું લાગે છે. કાલની હું ડિબેટ જોતો તો 125 મણને બદલે 125 રૂપિયા એવું બોલતા હતા. એટલે ખરેખર એને રૂપિયાની જ વાત હોય એવું લાગે છે. મણબણમાં એમાં કાંઈ રસ હતો નહીં. અને ખેડૂતોના અને ડિબેટમાં એવું પણ આવ્યું કે ભાઈ અમે તો જે સર્વે કરવાના હતા ને ઘણા આગેવાનો ફોટા પડાવીને સર્વે માટેનું અગાઉ આગોતરું આયોજન કર્યું હતું. પણ મને ગૌરવ સાથે આનંદ અનુભવ છે કે લીલિયા તાલુકાના શેત્રુંજી કાંઠાનું ગામ ક્રાકસ અને નાનું પાણી જો વિઠ્ઠલભાઈ રાદડિયા પછી મને યાદ છે કે ખેડૂત લડાયક નેતા તરીકે જો કોઈ ગુજરાતમાં ઉભરી આવ્યું હોય તો એ આપણા તાલુકાનું શેત્રુંજીની પાણી ભાઈ શ્રી પ્રતાપભાઈ છે. કારણ કે આખા ગુજરાતના ખેડૂતો માટેની વેદના વાચા અને એમની તકલીફો માટે પોતે રાત દિવસ જોયા વગર સામે અવળી સરકાર, અવળી સત્તા હોવા છતાં પોતે ખેડૂતોની વેદના અને વાચા આપવા માટે આપણી સાથે સતત ઝઝૂમી રહ્યા છે. ત્યારે આપણી પણ એક ફરજ બની જાય છે 18 વર્ણના જે ખેડૂતો, ખેત મજૂરો કે એમની જે દેવા માફીની વાત છે એની સાથે આપ સૌ જોડાઈ અને એમને પૂરતું બળ આપી એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. હવે આપણા માનનીય ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈને વિનંતી કરીએ. લીલિયા મુકામે ખેડૂત સત્યાગ્રહ સાવણીમાં આ કાર્યક્રમમાં પધારેલા પૂર્વ વિરોધ પક્ષ નેતા ભાઈ પરેશભાઈ, ભાઈ શ્રી ટીકુભાઈ, ભાઈ શ્રી વલ્લભભાઈ, ભાઈ શ્રી સંદીપભાઈ, સ્થાનિક આગેવાનો એવા નીતિનદાદા ખોડાભાઈ, ભાઈ શ્રી બહાદુરભાઈ, જગાભાઈ, મંચ ઉપર બધા જ નામ લઈ શકું, મંચસ્થ બધા જ આગેવાનો, સમાજ અગ્રણી, સુરતના અમારા વડીલ આગેવાન એવા અમારા ભોળા કાકા, ગણપત કાકા અને આ 37 ગામથી ખેડૂતોનો અવાજ બનીને પધારેલા મારા વહાલા ખેડૂત ભાઈઓ, પત્રકાર મિત્રો. પૂર્વ વક્તા પરેશભાઈએ ઝીણવટભરી બધી વાત કરી. અહીંયા ખેડૂતોની વ્યથા વેદના, ખેડૂતોએ પણ એનું વર્ણન કર્યું. સમય સ્થિતિ શા માટે આ નિર્માણ થઈ છે, આ વાત દેવા માફીની લઈને અમે શા માટે નીકળ્યા છે, આના પાયામાં જવું ખૂબ જ જરૂરિયાત છે. અહીંયા રહેતા ખેડૂતો ખેતી સાથે પણ જોડાયેલા છે. અહીંયા રહેતા ખેડૂતો એનો એક પરિવારનો એક ભાગ ધંધામાં પણ જોડાયેલો છે. ત્યારે एक सूत्र है, धरती से क्या नाता है, धरती हमारी माता है. धरती से क्या नाता है, धरती हमारी माता है. जो ધરતીને આપણે પ્રેમ કરતા હોય, જો ખેડૂતના કુખે આપણે જન્મ લીધો હોય અને જન્મ લીધા પછી આપણે સવારે ઉઠીને ભગવાનને પગે લાગી અને જે આપણા પેટની જઠર ઠારવાનું કોઈ કામ કરતું હોય તો અન્નનો દાણો કરે છે. અન્નના દાણાથી આપણું પેટ ભરાય છે, આપણા પરિવારનું ભરણ પોષણ ભરાય છે. નહીં કે ટાટા, એસઆર, અદાણી, રિલાયન્સ કંપનીમાં પાક પેદા થાય છે. આ વાત લઈને એટલા માટે નીકળ્યો છું
કે 2016 પછી કોરોનાના ટાઈમ પછી તો તે વાવાઝોડું આવ્યું હિન્દુસ્તાનની અંદર ગુજરાતમાં પાક વીમા યોજનાને બંધ કરવાનું કારસ્તાન હું ધારાસભ્ય તરીકે વિધાનસભામાં હતો માવઠા થતા હતા અને વારંવાર વખતે અમે રજૂઆત કરતા હતા અવાજ ઉપાડતા હતા ત્યારના કૃષિ મંત્રી આરસી ફળદુએ મંચ ઉપર ફ્લોર ઉપર સ્વીકાર્યું કે પ્રાઇવેટ કંપનીઓ કરોડોનું ચીટિંગ કરીને જતી રહે અને પાક વીમો ફરજિયાત હતો એને સરકારે મરજિયાત કર્યો 25,000 કરોડનું ભોપાળું કર્યું એ 25,000 કરોડના ભોપાળાને પાક વીમા કંપનીને બચાવવા માટેનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું આ સરકારે એને બચાવી બોન્ડના નામે એની સરકાર એટલે કે સંસ્થા સરકારની સંસ્થા એટલે કે ભાજપે બોન્ડના નામે એની સંસ્થામાં પૈસા લીધા આજે અમે સહાય પેકેજ નહીં દેવા માફીની વાત એટલા માટે કરીએ કે આ કૂવો ખોદવાનું કામ આ સરકારે કર્યું આ કૂવો ખોદવાનું કામ આ સરકારે એટલા માટે કર્યું કે જો પાક વીમા યોજના ચાલતી હોત તો અમે કોઈ સરકારને કહેત નહીં કે અમારા દેવા માફી કરો તો અમે લડાઈ હાઈકોર્ટમાં લડતા હોત અમે સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડતા હોત આ સરકાર સામે ખેડૂત તરીકે અમારે બાયુ ચડાવવાની જરૂરિયાત ન ઊભી થાત 2024માં આ જિલ્લામાં અતિવૃષ્ટિ આવી ત્યારના રાઘવજીભાઈ પટેલે 33 જિલ્લામાંથી 21 જિલ્લાને સહાય પેકેજ જાહેરાત કર્યું આ જિલ્લો આંગળિયા તો એમ બાકાત રાખ્યો મને બરાબરનું યાદ છે આ ગઈ દિવાળીની ને આગલી દિવાળીના ભાઈ બીજના વળતે દિવસે કલેક્ટર ઓફિસની અમે મેં સાવણી માંડી ધરણા ચાલુ કર્યા ધરણા આ રીતના તાલુકે કરતો નીકળ્યો અને રાઘવજીભાઈ પટેલે પત્ર વ્યવહારથી ડિક્લેરેશન કર્યું કે નવા પેકેજમાં અમે સમાવેશ અમરેલીનો કરશું અને એ પેકેજને મેં આવકાર્યું અને એને અભિનંદન પણ આપ્યા કે તમે અમને નવું પેકેજ આપશો અમે એને આવકારીએ કારણ કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને કંઈ મળતું હોય તો અમને હર્ષ થાય કારણ કે અમે ખેડૂતની આગેવાની કરીએ પણ એ સહાય પેકેજમાં શું કર્યું સરકાર નકુશામાં આંગળી આવી ગઈ પરેશભાઈ પત્ર વ્યવહાર થયો એટલે અમે એનું બધું લઈ લીધું અમે અભિનંદનનો પત્ર વ્યવહાર કર્યો પત્ર વ્યવહારથી શું થાય એનો હું એક આધાર પુરાવા આપું કે અહીંના ત્યારના દંડક ઉપદંડક હાલના મિનિસ્ટર કૌશિકભાઈને પત્ર લખ્યો રાઘવજીભાઈ પત્ર લખ્યો એ પત્રની કોપી લીધી કોપીના આધારે અમે પત્રને વાયરલ કર્યો અમે આવકાર્યા પછી નકુશામાં આંગળી એ પ્રકારે આવી કે ત્યારે વર્તમાન સરકારના મિનિસ્ટરો મારફત સરકાર મારફત માગણી ગુજરાત સરકાર મારફત કેન્દ્ર સરકાર પાસે મૂકવાની હોય એ મુકાણી નહોતી એ સમયે રાજ્ય સરકારે માગણી કેન્દ્ર સરકાર પાસે અમરેલીની નહોતી મૂકી તો આપવું કેમ આપવા માટેની નકુશામાં આંગળી એ પ્રકારની આવી કે કાનભાઈ આધાર પુરાવા નહોતા અતિવૃષ્ટિ થઈ કોઈ સર્વે કરવા ગયું નહોતું એટલે સેટેલાઇટથી તમારા મગજને ભ્રમિત કર્યા વાત ઉપર એટલા માટે લઈ જાવ કે આ દેવા માફી માટે હું કામ પહોંચ્યો છું કે ત્યારે તમને ભ્રમિત કર્યા કે પેકેજ આપશું એટલે અમે પકડી રાખ્યું કે લાવો પેકેજ હવે નકુશામાં આંગળી આવી તો કીધું અમે પેકેજ આપશું પણ ફક્ત કપાસનું આપશું સોયાબીનનું નુકસાનનું નહીં આપીએ સિંગના નુકસાનનું નહીં આપીએ તો અહીંયા ખેડૂત ખેતી કરતા બેઠેલા લોકોને પૂછવા માંગુ છું કે પાથરા તણાણા હોય સોયાબીન બગડ્યા હોય તો 3 માસની ખેતી થાય સિંગની સોયાબીનની મારી ભૂલ ના પડતી હોય તો પાથરા તણાય કપાસમાં નવા જીંડવા આવે સોયાબીન કે સિંગમાં નવા જીંડવા આવે ખરા નવો પાક આવે ખરો અમે એનો વાંધો લીધો તો અહીંના રાજકીય આગેવાનો ડિબેટમાં કે ખેડૂતને આપીએ તો પ્રતાપભાઈને ગમતું નથી મેં સારું ભાઈ મારો ખારો પાટ કપાહારે જોડાયેલો તો એમાં મામા માસી લોકોને એ લોકોએ પેકેજ આપ્યું ક્રાકસ ગામને અમે પેકેજ લઈ આવ્યા શેઢાવદર અમારા ગોવિંદભાઈ ક્યાં ગયા અહીંયા હતા ને ક્યાં ગોવિંદભાઈ પેકેજ આવ્યું ન આવ્યું હાવર ગામને આવ્યું હાવર અને ક્રાકસની વચ્ચેની જમીન ક્યાં આવે ગોવિંદભાઈ જવાબ આપો અહીંયા શેઢાવદરની વચ્ચે આવે ને ક્રાકસમાં વરસાદ પડ્યો હાવરમાં વરસાદ પડ્યો શેઢાવદરમાં ઓલા કાકા વરસાદ ન પડ્યો હનાળિયામાં ન આવ્યું પોરીંગડામાં ન આવ્યું બોડિયામાં આવ્યું લોકીમાં ન આવ્યું ખારા કલ્યાણપુરમાં ન આવ્યું ટીબડી હાવ બાકી રહી
બધી બાજુથી ટીબડી ડૂબી જવાનું કામ કરે. જ્યારે વરસાદ આવે ટીબડી બેટમાં ફરવાઈ જાય, એ ગામમાં પેકેજ ન આવ્યું. ભાઈને સાંભળી આ મેં દેવા માફીની વાત એટલા માટે કરી કે તમે પેકેજમાં સર્વેમાં રાજકીય પેકેજ આપો છો, એમાં અમારા ખેડૂત આગેવાન તરીકે અમારો ખુલ્લો વાંધો છે, અમારો ઉઘાડો વાંધો છે, સરકારની આલોચના છે કે તમારા પેકેજમાં અમારે નથી પડવું, તમે દેવા માફી કરો. અને 1 તારીખે મેં પ્રેસ કોન્ફરન્સ કરી એટલે નાના મગજ કાઢેલા ટીવીમાં ગોખેલા લોકો, જેને એના બાપને 1 વીઘો જમીન નથી, એ લોકો મારી સામે ટીવીમાં બેસી ગયા પરેશભાઈ. એટલે ટીવીમાં બેઠા એટલે 2 તારીખે મેં વિડીયો વાયરલ કરીને કીધું કે કોઈ ગામમાં સર્વે કરવા ગરવા દેતા નહીં, ગ્રામ સેવકોને આવવા દેતા નહીં, સામૂહિક સર્વે કરજો. આખો દી મને ગાળ્યું દેવાનું કામ કર્યું કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડકાવે. હું તમને ભડકાવા આવ્યો છું કે તમને અપાવવા આવ્યો છું? જોરથી બોલો, ભડકાવા આવ્યો છું કે અપાવવા? હવે સર્વે પદ્ધતિમાં આખો દી મજા આવે એવી વાત કરી પરેશભાઈ. સાંજે ખબર પડી સીએમ ને કે હેઠેથી જમીન સરકી જશે. મારા ખેડૂત ગામે ગામ જાગી ગયા, ગ્રામ સેવકોને ગામમાં આવતા બંધ કરી દીધા અને ગામની તલાટીની ઓફિસમાં સરપંચોએ સામૂહિક સર્વેનો ઠરાવ કર્યો. સરકારને ઝૂકવું પડ્યું. લડીશું તો જીતીશું. હું તમને કહેવા આવ્યો છું કે 2-3 દિવસમાં બટકું ફેંકે અને મૂંગું નથી બેસી જવાનું. પરેશભાઈ બધું ગણિત તમને સમજાયું. તમારા ગામની અંદર અહીંથી ઉભા જાઓ, સરપંચને કહો લખ લેટર દેવા માફીનો. અહીંથી ઉભા થાવ, લખો તમારા તાલુકા પંચાયતના સભ્યને પકડો અને કે ભાઈ તારા દેવા માફીના પત્રથી અમારું દેવું માફ થતું હોય તો તને વાંધો હું છે, તાલુકાના સભ્ય આવે ને કયો. તમે અહીંથી ઉભા થાવ, જિલ્લા પંચાયતનો સભ્ય તમારા આંગણે આવે, ગામના પાદરમાં આવે, એને કઈ પેલા ભાઈ લેટર બતાવી તો જ ગામની અંદર કરજે, નહીં કરતો નહીં. દેવા માફીનો પત્ર લખાવો. તમારા ધારાસભ્યને તમે કહો કે લખ દેવા માફીનો પત્ર. મત લેવા આવો ત્યારે ખેડૂતના દીકરા તરીકે મત લેવા આવો છો. ખેડૂતના દીકરા વાત કરવા આવો છો તો અમારી રહેવાનું ખાલી બાંડ્યુસ પડશે, બાબુ પડશે. એટલા માટે વડિયાથી ચાલુ થયું, વડિયા ગયા, બસ ધરી ગયા, ધરી અમે ખાંભા ગયા, ખાંભાથી રાજુલા ગયા, રાજુલાથી જાફરાબાદ પહોંચ્યા. જ્યાં અમે ખાંભાથી નીકળતા હતા ત્યાં સાંજે ટીવી ચાલુ થઈ કે મુખ્યમંત્રી આવ્યા છે આપણા ગીર સોમનાથ મુલાકાતે. તરત અમે આવકાર્યા. રાજકીય વાત છે, એને આવકાર્યા અને જ્યાં અને ગઈકાલે ખંભાતી જેવા નીકળ્યા, હાથમાં લાગી કે મારા જેવીભાઈની, એને પણ મેં વંદન અભિનંદન આપ્યા. અભિનંદન રાજકીય વાત છે. ખેડૂતના દીકરાની જે વાત કરશે એને અભિનંદન આપીશ અને મુખ્યમંત્રી દેવા માફી કરશે તો પ્રતાપ જુદા તેની સંપત્તિથી અમરેલી બજારમાં ભવ્ય સન્માન કરશે. હવે ટીવીમાં વાત કરે, સોશિયલ મીડિયામાં વાત કરે, કઈ ના દેવાથી થાય તો તમને પૂછવા માંગુ કે બિહારમાં તમારી ઇલેક્શન હાલે, હર ઇલાકામાં 10 રૂપિયા કઈ રીતના રાખો. મહારાષ્ટ્રમાં તમારી સરકાર બનાવી હતી, લાડલી બહેન યોજના લાવી, સીધા 6,000 રૂપિયા કઈ રીતના નાખ્યા. રાજસ્થાનમાં તમારી સરકાર બનાવી હતી, સીધા 500 રૂપિયાના સિલિન્ડર કઈ રીતના ગયા. પીરસનારી મોસાળે જમણવાર છે. અમારા તમે વડાપ્રધાન છો, ગુજરાતમાંથી તમે પેદા થયા છો, ગુજરાતના લોકોએ તમને પીવડાવ્યા. ઘરના
1 કરોડ કોંગ્રેસ अपनी लड़ाई मारो જોઈએ તો કેજો કોઈ ના ઉંદરડો બનાવી દીધો આ લોકો ઉંદરડો બનાવી આના લોકો વધારે વાતો ના કરાય વાતો ન કરવી કામ 8 તારીખ અમરેલી જયારે સરકાર ખૂબ તમારી એક વ્યક્તિ અત્યારે ફ્રી નથી પણ તમારી લડાઈ તમારા ગામમાં લડવાની તમારી લડાઈ તમારે તમારા એરિયામાં લડવાની વિસ્તારમાં લડવાની લડાઈને આપણે શાંત પડવા દેવાની નથી લડાઈને ધીમી પડવા દેવાની નથી એટલા માટે થોડી વાર પહેલા શરૂઆત કરવાની શરૂઆત ચાલુ કરો મને વિશ્વાસ આજ માંગ કરતો આ સરકારને દેવા મારવા વિશ્વાસ છે કે નાડ પારખવાની અમને આદત છે ખેડૂતના મનમાં કસકસાટ છે ત્યારે 2000 ના બટકા કે બીજી ત્રીજી વાત માન્યતા ડબકની વાત કરવા આપતું ગયા હતા એ દિવસે ડીએપી થી 600 રૂપિયા મળતી હતી આપણે દરેક ખેડૂતે એના પડામાં નુકસાન થયું છે એક ફોર્મ અપાયું છે દાદા તાલુકા કોંગ્રેસની ફોર્મ મોકલી દેજો
તમને નીચે આવવા દીધું. આ બાજુ
ખેડૂતોના દીકરાને દિવાળીના ટાઈમે પોતાના ખેતરમાં ખૂબ જ સારો પાકનો ભાસ થતો હતો અને દેખાઈ રહ્યું કે આ વર્ષે સોનાનો દિવસ ઉગવાનો છે, પણ કુદરત કોપાયમાન થતા અતિવૃષ્ટિમાં દેવા કરીને કરેલી ખેતીમાં ખેતી આખી નષ્ટ થઈ જાય એટલે અતિવૃષ્ટિમાં ખેડૂતોએ ખૂબ જ મોટું નુકસાન કર્યું છે. અમારા ખેડૂત આંદોલન સમિતિ અને ખેડૂત સત્યાગ્રહ સાવણી મારફત આપના મારફત સરકાર સુધી વાત જાય, ખેડૂતોના બધા જ દેવા માફ થાય, સેટેલાઇટથી જમીન માપણી રદ થાય, પશુપાલકને ઘાસચારાની વ્યવસ્થા થાય, નકલી બિયારણ દવાઓ પર તવાઈ થાય, ડુપ્લિકેટ દૂધ બનાવતા લોકો જેલ હવાલે થાય, ટેકાના ભાવે તાત્કાલિક ધોરણે ખરીદી થાય. આ બધી જાતોના મુદ્દાઓ સાથે ખેડૂતની વેદના, ખેડૂતોની લાગણી અને ખેડૂતોની વાતના આપણા સમાજ આવ્યા ત્યારે સમજવા માટે મુખ્ય છે ખતમ થઈ ગયો છે.